સાવલી તાલુકાના લસુંદ્રા રોડ પર શાર્પ પેટ્રોકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બની। સાવલી તાલુકાના લસુંદ્રા રોડ પર આવેલી શાર્પ પેટ્રોકેમ નામની કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। માહિતી અનુસાર આજે વહેલી સવારે કંપનીમાંથી ગેસ લીકેજ થવાની બૂમો ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું હતું। ઘટના અંગે જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જીપીસીબી, ડિઝાસ્ટર ટીમ અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ અધિકારીઓની હાજરી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી। કંપની હાલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ત્યાં વિવિધ પ્રકારના સોલવન્ટ બેરલ રાખવામાં આવ્યા હતા। સ્થળ પર જ્વલનશીલ પદાર્થોનો જથ્થો હોવા છતાં કંપનીમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આગ લાગવાના ચોક્કસ કારણો અને કંપનીમાં રહેલા મટીરીયલ અંગે તપાસ ચાલુ છે। આ સમગ્ર મામલે મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આગના કારણે આસપાસના વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓને ગળામાં ચચરાટ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો પણ નોંધાઈ હતી। શાર્પ પેટ્રોકેમ કંપનીમાં અમે સવારે સરપંચશ્રીનો ફોન આવેલો, તો અમે સવારમાં આવ્યા હતા, તો તે ઘડી દુર્ગંધ મારતી હતી। ત્યાર પછી ઓફિસે ગયા તો ફરી પાછો ફોન આવ્યો કે આગ લાગી છે, તો અમે અત્યારે તપાસ કરી તો ત્યાં આગળ અત્યારે બધું કાબૂમાં આવી ગયું છે। ફાયર બ્રિગેડ અને જીપીસીબીના કર્મચારીઓ આવીને બધું રિપોર્ટ કરી ગયેલા છે। કયા કારણોસર આગ લાગી હોય? એ સોલ્વન્ટનું કંઈક લીકેજ હતું અને કંપની બંધ હતી, એવું અમે સ્થળે તપાસ કરી છે। બંધ હતું તો આટલો બધો માલ જથ્થો ક્યાંથી આવે? એ તો હવે એના માલિકને પૂછવું પડે આપણે, એ તપાસનો વિષય છે। બરાબર। આપણું નામ? RM પટેલ, સર્કલ ઇન્ચાર્જ સર્કલ ઓફિસર, સાવલી।